આપણે પનીર ટીકા મસાલા બનાવવા છે તેના માટે આપણે લઈ લીધો છે જય માતાજી જય દ્વારકાધીશ. આપણે આજે પનીર ટીકા મસાલા બનાવવાના છે તે માટે જો મસાલો લઈ લીધો છે વરિયાળી છે, જીરું છે, ધાણા છે, મરચાં અને તીખા. તો મસાલો આપણે બધો શેકી લેવાનો છે. બે મિનિટ આને સરખી રીતે શેકી લેશું. સરસ ખુશ્બુ આવવા માંડી છે. 2 મિનિટ થવા આવી છે. સરખું શેકાઈ જાય એટલે આપણે આને સરસ મજાનું આપણે ગરમ થઈ ગયું છે. હવે આપણે એને ઉતારી લેવાનું છે. અધકચરું આપણે આને મિક્સ કરવાનું છે દસ્તાની મદદથી, એટલે આનો સ્વાદ બહુ સરસ આવશે. તો કંઈક આ રીતે આપણે આ મસાલાને તૈયાર કરવાનો છે. હમણાં મસાલો તૈયાર આપણો થઈ જાય. જો આપણો બનીને તૈયાર થઈ ગયો છે મસાલો. કંઈક આ રીતનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. બહુ સરસ ખુશ્બુ પણ આવે છે. 4 નંગ ટમેટા લઈ લેવાના છે. તેને આપણે મોટા કટ કરી લેવાના છે. કટ કરીને આપણે એનું ગ્રેવી તૈયાર કરી દેવાનું છે. કંઈક આ રીતે આપણે એનું કટ કરવાનું છે. કટ થઈ જાય એટલે આપણે એનું ગ્રેવી તૈયાર કરી નાખવાનું. ચાલો આપણે પનીર ટીકા મસાલા બનાવવાની તૈયારી કરી વાળી. 1 પાઉં તેલ લઈશું. તેમાં બટર એડ કરશું. તેમાં આપણે થોડીક હિંગ ઉમેરશું, થોડુંક જીરું ઉમેરશું, પછી ચોપ કરેલી ડુંગળી, અને સરખી રીતે મિક્સ કરી લેશું. તો આપણે 2 મિનિટ આને સરખી રીતે ગરમ થવા રાખશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. આપણે આમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. સરખી રીતે મિક્સ કરી દઈશું. પાછી 2 મિનિટ ચડવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ. આપણી ડુંગળી સરસ રીતે પાકી ગઈ છે. હવે તેમાં આપણે ટમેટાનો ગ્રેવી એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું આપણું ગ્રેવી. ગ્રેવીને થોડીક વાર પાકવા દઈશું. ગરમ તેલ કરશું આપણે. 1 પાવડું તેલ નાખશું. ટમેટા લઈ લીધા છે, કેપ્સિકમ, ડુંગળી. પનીર ટીકા મસાલામાં તમે આ બધું જોયું જ હશે. તે આપણે તેલમાં સરસ મજાનું મિક્સ કરી નાખવાનું છે. હલકું ગરમ ખાવા દેવાનું છે એને. આટલું ગરમ થઈ ગયું છે. પછી તેમાં આપણે પનીર એડ કરી દઈશું. પનીરને સરસ રીતે મિક્સ કરી લઈએ. થોડુંક લાલ થાય ત્યાં સુધી રહેવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મીઠું બહુ જાજુ નથી ઉમેરવાનું, થોડુંક જ અમથું ઉમેરવાનું છે. પછી આપણો તૈયાર કરેલો મસાલો, ઢાબા ટાઈપ તૈયાર કરેલો મસાલો ઉમેરશું આપણે એમાં. કંઈક આ રીતે સરસ મજાનો. તો આપણે હવે આ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું.
તૈયાર થઈ ગયો છે. આપણે બધું પનીર બધું ગરમ થઈ ગયું છે સરસ મજાનું, કંઈક આ રીતે તૈયાર થયું છે. તો 2 મિનિટ થઈ ગઈ છે. ચાલો આપણે ચેક કરી લઈએ. સરસ રીતે પાકી ગયું છે. તો હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સરસ ઢાબા ટાઈપ પનીર, એમાં ચટણી ઉમેરી દઈશું. આપણે થોડી હળદર ઉમેરશું. પછી આપણો તૈયાર કરેલો મસાલો ઉમેરશું. આ રીતે એક વખત બનાવજો, તમને જરૂર બહુ ભાવશે, આંગળી ચાટતા રહી જશો. આ રીતે આપણું કંઈક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં થોડુંક પાણી ઉમેરશું, થોડીક વાર પાકવા દઈશું. તો આપણે તૈયાર થઈ ગયું છે. મસાલો બધો આપણો સરસ રીતે પાકી ગયો છે. હવે તેમાં આપણે પનીરને ઉમેરી દઈશું. તો તેમાં આપણે પનીરને એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેશું. વાવ, બહુ સરસ ખુશ્બુ આવી હો. તેમાં આપણે પનીર ટીકા મસાલો એડ કરી દીધો છે ને સરખી રીતે મિક્સ કરી લીધું છે. તેને આપણે આમાં મિક્સ કરવાનું છે. તમે આમાં ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો, પણ મારી પાસે નહોતું એટલે મેં દહીં ઉમેર્યું છે. આપણે પનીર ટીકા મસાલા તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તેમાં આપણે ધાણા ઉમેરી દઈશું. વાવ, બહુ સરસ ખુશ્બુ આવી હો. તો તમે આ રીતે જરૂર બનાવજો, બહુ સરસ ટેસ્ટ આવશે. ટીકા મસાલા તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. ફાઇનલ લુક આવો આવ્યો છે. પસંદ આવ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.